જય શ્રી કૃષ્ણ બધાને ફરતારામ ગ્રુપમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અમે વલસાડ જઈ રહ્યા છીએ, પારનેરા ડુંગર. તો તમે બધા અમારી સાથે. જય ચામુંડામાં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો પારનેરા ડુંગર દર્શન કરવા માતા વૈષ્ણો દેવી. 6:30 ની ટ્રેન છે અમારી. બોલો 6:30 વાગ્યાની ટ્રેન છે, ઇન્ટરસિટી ટ્રેન. આવો આવો દર્શન કરવા. દર્શન કરવા. પછી આવો. મળશું આગળ બધા ફરી પાછા. શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમે લોકો પારનેરા ડુંગર જઈએ છીએ. પારનેરા ડુંગર વલસાડમાં આવ્યું છે અને આજે અમારી ટ્રેન છે ઇન્ટરસિટી ટ્રેન. 12:9:35 ટ્રેન નંબર છે અને બાંદ્રા ટર્મિનલથી ઉપડે છે. આવો અમારી સાથે દર્શન કરવા. અમારી સાથે આ રમીલાબેન, ચાલો દર્શન કરવા. જય માતાજી. શિલ્પાબેન, જયશ્રીબેન, માયાબેન, હાલો દર્શન કરવા. અને બીજા 6 મેમ્બર અમારા બીજા ડબ્બામાં છે. અમારા 10 જણનું ગ્રુપ છે. આજે અમે લોકો ચૈત્રી નવરાત્રિના દર્શન કરવા જઈએ છીએ પારનેરા ડુંગર અને માતા વૈષ્ણો દેવી. માતા વૈષ્ણો દેવી જય. ચામુંડા માતા કી જય. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી આવ્યા છીએ વલસાડ રેલવે સ્ટેશન. 9:30 વાગે ટ્રેને અમને અહીંયા પહોંચાડ્યા. ટ્રેન થોડી લેટ હતી. હવે અહીંથી અમે જશું પારનેરા ડુંગર તરફ અને રિક્ષા શેરિંગ છે. શેરિંગ રિક્ષા કરશું. ના ના કોઈ કે ના છાડ્યું મળે એચી બંડા. હાલો આ છે વલસાડ રેલવે સ્ટેશન. હવે અહીંયા અમે લોકો અહીંયા બેસી ગયા છીએ થોડાક લોકો, અને થોડાક જણોને ચા પીવાની ઈચ્છા હતી તો એ લોકો ત્યાં ચા પીવા ઊભા રહી ગયા. એટલે અમને એમ થયું કે ચલો હવે અમે અહીંયા થોડી વાર બેસી જઈએ બધા. ટ્રેનમાં બેસીને જ આવ્યા છતાં પણ બેસવાનું મન થઈ જ જાય પાછું, જગા દેખાય તો. ઠંડો ઠંડો પવન આવે છે અને આ જીજ્ઞાબેનના થેપલા સ્પેશિયલ. જો ચાય ને થેપલાનો નાસ્તો છે અહીંયા. આવી જાઓ, આપ સૌ પણ આવી જાઓ. આ જો હવે અહીંયા બધા બેઠા આરામથી થોડા ફ્રેશ થઈ જઈએ, થેપલા ચા, અને પછી આગળ પ્રયાણ કરીએ માતાજીના દર્શન માટે. અમે હવે અહીંથી જઈ રહ્યા છીએ 4 રસ્તે આગળ રિક્ષા માટે. અહીં રિક્ષાના શેરિંગમાં 30 રૂપિયા કહે છે. બધા હવે શેરડીનો રસ પીવા ઉભા રહ્યા છે. ગરમી છે થોડી, એટલે બધાને થોડું એવું લાગ્યું કે ચલો થોડા કૂલ ફીલ કરીએ. તો હવે અહીંયા શેરડીના રસ માટે બધા ઊભા રહી ગયા. આગળ પછી રિક્ષા શોધીશું. અને રિક્ષાવાળા 30 રૂપિયા કહે છે અંદર સુધી પહોંચાડવાના. 20 રૂપિયામાં કીધું કે નીચે સુધી છોડશું, અમે અંદર નહીં લઈ જઈએ. તો હવે જોઈએ શું નક્કી કરે છે બધા. અહીંથી હવે અમે ઓટો કરી અને હવે અમે જઈ રહ્યા છીએ પારનેરા ડુંગર તરફ. 30 રૂપિયા ઓટોવાળા ભાઈએ નક્કી કર્યા છે. કહીએ છીએ તો 30 રૂપિયા કહે છે. પેટ્રોલ વાળી રિક્ષા છે. અહીંથી હવે અમે જઈએ છીએ ઉપર પારનેરા ડુંગરની તરફ માતાના દર્શન કરવા. પછી કહેતા ને કે અમને વિડીયોમાં લીધા નહીં. આવી ગયા. આવો તમે આવો, બધા આવો. બધા જ આગળ જાય છે. હવે હું પણ જાઉં આગળ. અને પ્રોબ્લેમ તો એ છે કે આજે મારો પગ દુખે છે, ઘૂંટણ. જોઈએ હવે કેવા દાદરા ચડાય છે મારાથી પગથિયા. જેવો માતાજીનો હુકમ અને માતાજીની કૃપા. જય માતાજી. ત્રિશુલવાલી. જય માતાજી. જય માતાજી. 100 પગથિયા બાકી છે. પહોંચી આવ્યા. હા પહોંચી આવ્યા. જેમ તેમ હજી 100 પગથિયા છે બાકી. મારાથી તો જેમ તેમ ચડાડું છે. માતાજીએ શક્તિ આપી અને આટલા સુધી હું પહોંચી છું. બાકી જય હો જય માતાજી. ચાલો કાકી આગળ જઈએ. જયશ્રીબેન, શિલ્પાબેન બધા આગળ પહોંચી ગયા છે. શંકર ભગવાનના દર્શન કરીને પણ આવી ગયા. પછી મળીએ. હવે દર્શન કરીને પછી મળશું. હવે છીએ ઉપર પારનેરા પર્વત ઉપર. અને જો અહીંયા બધી બહેનો ગરબા રમી રહી છે. બધી જોગણીઓ માતાજીનો સ્વરૂપ જ લાગે છે. બધી બહેનો એક સરખી સાડી પહેરી અને સરસ માના ગરબા કરી રહી છે. જુઓ અહીંયા ઉપર અમે
મંદિરમાં આવ્યા છીએ, દર્શન કરવા જઈ રહ્યા છીએ. માનો ખૂબ ખૂબ ધન્યવાદ. માએ અમને બોલાવ્યા અને આટલું ઉપર હું ડુંગર ચડીને આવી. મારું પગ દુખે છે છતાં પણ ખૂબ સરસ રીતે હું ચડી આવી. મારો થેલો જયશ્રીબેનને ઉપાડી લીધો એટલે થોડો મારો ભાર હળવો કરી દીધો. ધન્યવાદ જયશ્રીબેનનો પણ. પારનેરા ડુંગર ચામુંડામાં 300 રૂપિયા દેવી બિરાજે છે અહીંયા. અહીં બધા હવે બધી બહેનો અમારા ફરતારામ ગ્રુપની બહેનો બધી પણ ગરબા માના દરબારમાં રમી રહી છે. મંદિર ધ્વજાના દર્શન કરો, લાભ લ્યો આપ સૌ પણ ઘેર બેઠા. બધી બહેનો બહુ સરસ ગરબા રમી માતાજીના દરબારમાં. બહુ સરસ લાગ્યું, મજા આવી, આનંદ થયો. રે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ. મૈયા ગાડી મારા વાલા, એને મને માયા ગાડી મારા વાલા, એને મને માયા ગાડી મારા વાલા. સેજ ગ્રુપ में चढ़ी जा. ओके એ આ ઉપર નહીં ચડા છે ભલા મોનું. હવે અમે સામે જઈએ છીએ. સામે મંદિર છે, તડકો બહુ છે અને ચપ્પલ અમારા ત્યાં પડ્યા છે, પગ બળે છે હવે. પણ અમે તો પણ જઈએ છીએ કેમ કે અમારા ગ્રુપવાળા બધા આગળ વયા ગયા. હો ભગવાન, માતાજી તો કસોટી બહુ કરે, દર્શન એમને એમ નથી આપતા. ઊંધા ક્યાં આવ્યા, ચપલા પહેરી ગયા તો કે લોકો જઈએ છીએ આગળ જઈએ છીએ. આ બંને જયશ્રી અને મંજુલાબેન. હવે અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા મંદિરના. પ્રેમ સે બોલો. નવરાત્રિને લીધે ઘણા લોકો આવ્યા છે દર્શનાર્થી ભક્તો દર્શનનો લાભ લેવા. ઓ માય ગોડ, એવા તપેત્યું ને લાદ્યું. અહીં એટલા ઉપર છીએ, હાઈટ ઉપર છીએ એટલા. અહીંયા અમે આવ્યા છીએ દર્શન કરવા. હવે અહીંયા લાઈનમાં બધા વચ્ચેથી આવી રીતે જાય છે, અમે પણ વચ્ચેથી વયા જઈએ. હા, લાઈન આય. જો દર્શન કરો આપ સૌ. દર્શન કરો, સરસ દર્શન થઈ રહ્યા છે માના. બહુ સરસ દર્શન થયા, ખૂબ જ આનંદ થયો. માં આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શન આપ્યા, આટલા સરસ દર્શન કરાવ્યા અને બોલાવ્યા. પર્સ પડી ગઈ. મળી હવે આગળ. જો માનું મંદિર છે. અહીં બધી બહેનો હવે સ્તુતિ વંદના કરે છે. અમારા ફરતારામ ગ્રુપની બહેનો બધી બેઠી છે, સ્તુતિ વંદના કરી રહી છે. મારા જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય. પારનેરા ચંદ્રિકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા શ્રી મહાકાળી શ્રી હનુમાનજી મંદિર બધા અમે દર્શન કરીને પાછા આવી ગયા. હવે અમે જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા. અહીંયા નીચે મહાદેવજીનું મંદિર છે, અમે ત્યાં જઈએ છીએ. હવે ફટાફટ દર્શન કરીએ. પછી અમને ઘણા બધા સ્થળ ફરવાના બાકી છે. અહીં હવે અમે જઈ રહ્યા છીએ શ્રી સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર. માતાજીના દર્શન કર્યા બાદ અમે અહીં દર્શન કરવા આવ્યા છીએ.
મહાદેવ હર. જો ગંગા માતાજી. નીચે ઉતરી રહ્યા છીએ. નીચે ઉતરતા પણ પગ બહુ દુખે છે. હા જો, જય માતાજી, જય માતાજી. સાડી લેવા પણ ઊભા છે. જેને સાડી લેવી છે આગળ ઊભા છે સાડી લેવા. હવે અમને આગળ જવું છે વિશ્વમભરી તડકેશ્વર મહાદેવ મંદિર અને વૈષ્ણોદેવી. તો ત્યાંથી રિક્ષાવાળા સાથે વાત કરે છે. રિક્ષાવાળા ભાઈ કેટલા લે છે તો પછી એ પ્રમાણે રિક્ષા નક્કી કરીએ. પરિસર માર્કેટ ને અહીંયાથી પછી જવાનું મંદિર. અમે એક ઢાબા ઉપર આવ્યા છીએ. હોટલ રામદેવ કરીને છે નામ. અહીંયા અને જો બધા જમવાનું ઓર્ડર કર્યું છે ને બધા રાહ જોઈને બેઠા છે. હવે ક્યારે જમવાનું આવે. બધાને બહુ ભૂખ લાગી છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે 1 વાગ્યો ને 12:30 વાગ્યા. 1 વાગ્યો એટલે જમવાનો સમય થઈ ગયો પાક્કો. આવે છે જમવાનું ગરમા ગરમ. આ જો મસ્ત હે સેવ ટમાટરનું શાક. સરસ છે. મસ્ત હે. રોટલી સારું છે. ગરમા ગરમ રોટલી આવી ગઈ. સેવ ટમેટાનું શાક, રોટલી. ના ખાઈ પીધી. કેવું લાગ્યું જમવાનું બેનો? ચલો બધા મસ્ત જમવાનો આનંદ લીધો અને હવે જમીને પછી અમે આગળથી જશું. કયા મંદિરમાં આગળ ખબર પડશે. હોટલમાંથી ભોજન ગ્રહણ કર્યું પછી હવે વૈષ્ણોદેવી. બોલો જય માતાજી.